તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પણ કરી લીધું ને હવે છે ને અહીંયા સફાઈમાં આવતો। તો મિત્રો આપણે આવી ગયા સફાઈ બફાઈ કરીને પાછા અહીંયા ઓસરી બોસરી ધોઈ નાખી। બાદ તો આજ ખાલી કરવા મૂકી દીધો, કેમ કે આજ મહેમાન છે નહીં, કેન્સલ છે, આજે નથી આવવાના, એટલે ખાલી કરવા મૂકી દીધો છે ને કાલે ભરવાનો છે પાછું, એવું છે મિત્રો। ને પ્રિયા આમ કંઈક કરે છે, કંઈક લઈને શું લીધું છે, વેદાંશનો ખટારો લીધો લાગે, એને કંઈક કલર કરે હું પીયો હે કલર કરતી લાગે, એવું છે। ને માહી ખાઈ નાખ્યું છે, એવું છે મિત્રો। કે હું બેઠો છું, થાકી ગયા કામ કરીને, બહુ કામ હે। તો મિત્રોને કહી દે ગુડ મોર્નિંગ, કહી દે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર। હા, માહી વિડીયોમાં બોલે, પ્રિયા વિડીયોમાં બોલતી જ નથી, એવું છે મિત્રો। ને વેદાંશ ઉગાડો બેઠો બેઠો ખાય છે, આમ અહીંયા જોવો ને, ઉગાડો બેઠો બેઠો ખાયા કરે, કપડાય નથી પહેરેલા, એવું છે મિત્રો। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર। આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ચા પી લીધો છે, વહેલા ચા પી લીધો છે એટલે વિડીયો નહીં લીધો, એવું છે મિત્રો। તો આપણે બધું સાફ સફાઈ કરવાનું છે, કપડાં બપડા વારવાના છે, એવું છે, કામ બધું બહુ પડેલું છે। જો અને આ કેરીઓ કટિંગ કરી મૂકવાના છે ફ્રીજમાં, થોડી ઘણી મૂકી હતી અને એવી પાછી મૂકવાની છે, નહીં તો પાછી પોચી પડી જાય, એ કામ કરવાનું છે। ને વાડીમાં બપોર પછી જવાનું છે પારા બાંધવા, એવું છે મિત્રો। ભીંડા ચોપવાના છે તો પારા કરી નાખશું, પછી ભીંડો નાખવાનો છે, એટલે ચોમાસામાં થાય, બીજું કંઈ શાક થાય નહીં ભીંડા સિવાય, ભીંડો એક ઉભો રહે એટલે ભીંડો આપણે નાખવાનો છે। તો પછી મળીશું પારા બાંધી ત્યારે। હેલો મિત્રો, આપણે વાડીમાં આવ્યા છે, પારા બાંધવાના છે, બપોર પછીનો ટાઈમ છે। જો આ લઈને આવ્યા છે હથિયાર, જો વિદાન અશ્વિન આ ટ્રેક્ટરને કંઈક પેલું કરે છે સફાઈ, બોલ કંઈક ખુલી ગયો, હું બોલ ફિટ કરે છે, લોટરી ફિટ, પાળા બાંધવાનું ફિટ કરું છું, પારા બાંધવાનું ને હા છે વિદુ ચાલુ નથી, ચાલુ એમ કરી આ ટાયરને પકડવા નહીં દેતો, આ ટાયર છે ને એને પકડવા નહીં દેતો, આ ચાલુ છે એમ કે જેવું બીવે, બીક લાગે ને તને, બી તો એવો લાગતો નહીં વેદુ દોસ્તોને કે ટ્રેક્ટર હાલો ટ્રેક્ટર ચલાવવા, આમ કે બોલ ચાલો ચાલો એમ કે કોણ ચલાવે? પપ્પા પપ્પા એ મેં લાવી, એને નાખવાના ટ્રેક્ટરની અંદર આવી શું કહેવાય આના ટાયર, આના ટાયર કહેવાય, એના લોખંડના ટાયર આના આવે, માટીમાં ઢાંકવું હોય ને તો એ સારું પકડી રાખે, હા એટલે પેલું સરખું ચાલે ને આનાથી કે ફિટ કરે છે, એવું છે મિત્રો। તો આપણે પારા કરવાના છે, આ બાજુ જો અહીંયા કરવાના છે, અહીંયા આ જગ્યા છે ને એમાં કરવાના છે ને આ બાજુ એ કરવાના છે। આમ આ ભીંડો છે એ હવે ચાલુ થઈ ગયો છે, એક વરસાદ ખાધો અને આમાં પાછો નાખી દઈએ એટલે આમાં પાછો આ પૂરો થાય એટલે આમાં ચાલુ થઈ જાય આ બાજુ અહીંયા, અને આમ થોડોક આ બાજુ નાખવાનું છે, આમે 2-4 ચાહ આવે નહીં, 4 હર આવે કદાચ મોટા પેલા પારા બાંધવાના ને એટલે ઓછા, બાકી આમ પાટિયા હોય તો વધારે, નાની હરી તો વધારે આવે, એવું છે મિત્રો। તો બાંધીએ અને પારા બાંધવાનું તૈયાર થઈ જશે। આ ટ્રેક્ટર આ એક બાજુ લઈ આવ્યો છે અશ્વિન, અને આ પારા બંધાઈ ગયા, જો કેટલા 3 જ પારા એવા, જો હા 1 2 અને 3 આવ્યા છે, હંકાડી દીધો ટ્રેક્ટર હકાડે છે, કે પાડે ને વિદાસ પાણીનો બોટલો લઈને ફરે પપ્પા જોડે પાણી પાવા, જો અને વાય વાય ભરે
તો હવે આમ હાકે છે એ બાજુ મિત્રો. આપણે અશ્વિન પારા માંડે આપણે ઘરે પાણી લેવા આવ્યા છે ને જાંબુડા પડ્યા છે તો ખાઈ લઈએ પહેલાં. જો જાંબુડા છે નીચે કરેલા. જો આમાં પાક્યા હતા કંઈક કોકોક છે ઉપર અને આ બીજે બહુ છે પણ હજી કાચ હશે આમાં. મિત્રો આપણે પાણી લઈ લીધું છે બોટલ ફ્રીજમાંથી અને હવે દઈ આવી આપણે વાડીમાં. વેદાંશ બોટલ લઈ લીધો છે ને પપ્પાને દેવા જાય છે પાણી. અને આપણે ઘરે આપણે કામ છે મારે તો હું ઘરે જાઉં પાછા. કપડાં ધોવાના બાકી છે તો ધોઈ નાખું. જો મિત્રો આપણે અહીંયા કેળામાંથી લૂમ જોઈ લીધો, પાકલ લૂમ કેળા અહીંયાથી આખી લાઈન છે. એમાં કેટલી બીજી એક તૂટી પડી છે તમને દેખાડું છું. અહીંયા જો આ રીજો અહીંયા ને અહીંયા હળી ગઈ છે પડી. કોઈ ખાતા નથી કેળાય. જો આપણું કામ બાકી છે. આ કપડાં ને વાસણ ને આમ પડ્યા છે બાથરૂમમાં ને બધું છે. તો મિત્રો આપણે ધોઈ નાખીએ ફટાફટ. તો મિત્રો શું કર્યું ને એક કામ આપી દીધું છે લેસન કરવાનું. લેસન કરે છે. જો કોઈ દી લેસન કરવા બેસતા નહીં, વેકેશન છે ને એટલે માંડ બેહાડ્યા. જો તો શું લખ્યું છે આ એકા લખ્યા છે મોઢ એકા પહેલાં ધોરણ છે માહી. જો હવે બીજામાં આવી ગઈ તો કામ થઈ ગયું છે. જો કપડાં ધોવાઈ ગયા. આમ દિવસનો પ્રકાશ આવશે અને બધા દાંતરું લઈ લીધું ને નીંદવા જઈએ આપણે. પેલા ખામના છે ને ત્યાં ગુલાબ છે ને એ નીંદવા જઈએ. દાંતરું લઈ લીધું છે. પાળા બાંધી દીધા. પાળા બાંધીને આપણે ગુલાબના ખામના ખરા ને એમાં આવું બધું ખડ છે બહુ, એ નીંદવા આવી ગયા. અને દક્ષા ત્યાં કપડાં ધોતી હતી એ આવી ગઈ. કાં કામ પતાઈને આવી ગઈ. નીંદી કાઢે ફટાફટ. હજી આ બધા 4 છે. એ 1 2 અને આ 1 2 એટલે 4 થાય ટોટલ. 4 ખામના છે તો એને આપણે હાથ પડતા તો નીંદી કાઢવાના છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે ફટાફટ કામે વળી જઈએ. 2 ક્યારા 2 ખામના નીંદી નાખ્યા. અહીંયા ચોખ્ખા કરી નાખ્યા. હવે આ 2 આ સાઈડના 2 હજી આ બાજુના 2 છે એ સવારમાં કરી નાખવા પડશે. કાં હું ચંપલને હાથમાં લીધો. ચાકીની સ્ક્રૂ નીકળી ગયો છે. દીદીને બેઠા. સાંજ થઈ ગઈ છે. હવે ઘરે જવું છે ને હવે થાકી ગયા. હવે કંઈક ખાવા બનાવવાનું કરશે. ભૂખ લાગી છે તો ખાવું પડશે. 6 વાગી જાય. 6 સાડા 6 થઈ ગયા છે. હા એવું છે મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બાય બાય.